નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. 5 વાગી રહ્યા છે અને સમાચાર જ્યાં ગુજરાત કોંગ્રેસમાં હવે ધરખમ ફેરફાર થાય તેવી પૂરેપૂરી શક્યતા અને આ સમાચાર સામે આવ્યા છે જ્યાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ ફેરફાર માટે કોંગ્રેસ સક્રિય થઈ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની જાહેરાત કરી છે. કોંગ્રેસે 43 નિરીક્ષક અને 7 સહાયક નિરીક્ષકોની જાહેરાત કરી છે. તો નિરીક્ષકોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને સ્થાન છે. યુવા અને વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો. નિરીક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે મોડાસામાં મળશે. તો હાલ જે પ્રમાણે નિરીક્ષકોની જે બેઠક છે તે 15 એપ્રિલે મોડાસામાં મળવાની છે. નિરીક્ષકોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. યુવા અને વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે હવે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર થવાના છે. કોંગ્રેસે 43 નિરીક્ષક અને 7 સહાયક નિરીક્ષકોની જાહેરાત કરી છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે. નરેન્દ્ર, હવે એમ કહી શકાય કે આ અધિવેશન બાદ હવે કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરી રહ્યું છે. શું મોટા ફેરફાર થવાના છે? વધુ વિગતો. જી, જે રાષ્ટ્રીય અધિવેશન અને CWCની બેઠક હતી ત્યારબાદ તુરંત જ એ જાહેરાત કરી દેવામાં આવી હતી કે જે જિલ્લા પ્રમુખો છે એમને વધારે તાકાત આપવામાં આવશે અને એમને તાકાત આપવાના કારણે સંગઠન જે છે એ વધારે મજબૂત બનતું જોવા મળશે અને એ અંગેની કામગીરી પણ પ્રદેશ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. AICC દ્વારા કુલ 43 નિરીક્ષકો અને 7 સહાયક નિરીક્ષકોની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જાહેરાતનો મતલબ જ એ બને છે કે ટૂંક જ સમયમાં કોંગ્રેસનું જે સંગઠન માળખું છે એમાં ધરખમ બદલાવ આવતા જોવા મળશે. એક જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ અત્યારે હાલના જે જિલ્લા પ્રમુખો છે એમને પણ એક સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ આગામી સમયમાં, જેમનું સારું કામ છે એમને, કે તેઓ આગામી સમયમાં કન્ટિન્યુ રહેવા માગે છે કે પછી નથી રહેવા માંગતા. જે લોકો દ્વારા ઈચ્છાશક્તિ દર્શાવવામાં આવી છે એમને રિપોર્ટ કરીને અલગ તારવવામાં આવ્યા છે. આ સિવાય હવે આગામી 15મી અને 16મી તારીખના રોજ તમામ જે નિરીક્ષકો છે તેઓ ગુજરાત આવશે. ગુજરાત પ્રદેશના તમામ નેતાઓ અને આ સિવાય પ્રભારી સાથે બેઠક થશે અને એ બેઠક બાદ એમની કયા પ્રકારની જવાબદારી હશે અથવા તો કોને જવાબદારી સોંપવી સંગઠનમાં એને લઈને લાંબુ મંથન કરવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ જે મહત્વના નેતાઓ છે, કારણ કે રાહુલ ગાંધી વારંવાર કહે છે કે રેસના ઘોડા અને આ સિવાય જે લગ્નના ઘોડા છે એ બંનેને અલગ અલગ તારવવાના છે અને એનું જે મંથન થતું છે એ આગામી 15મી અને 16મી તારીખના એ મંથન થતું જોવા મળશે. જી, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ.